નમો અર્યંતાણમ નમો શિતાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએશવસાહુણમ એસુ પંચ નમુકારો શબ્દપાવપણાશણો મંગલાણં ચ સવેશિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. શ્રી આચાર્ય સૂત્ર. આચાર્યની જ્યારે રચના થઈ હશે એ દિવસ એક ક્ષણ જ્યારે આચાર્ય સૂત્રની રચના થઈ હશે એ કયો દિવસ હશે? આચાર્ય સૂત્રની રચના બરોબર આજના દિવસે થઈ હતી. કારણ કે આજ શાસન સ્થાપના દિવસ છે અને શાસન સ્થાપના દિવસની વ્યાખ્યા શું કે જે દિવસે પ્રભુનું અનુશાસન જાહેર થયું હશે. પ્રભુનું અનુશાસન જાહેર થયું હશે. તીર્થંકરો દ્વારા જે સિસ્ટમ વ્યવસ્થા આત્માના ઉદ્ધાર અર્થે સેટ કરવામાં આવે એ છે જીન શાસન. અને એ જીન શાસનને વ્યક્તિગત રૂપમાં જ્યારે અનુશાસિત કરવામાં આવે એ હોય છે અનુશાસન. તો તીર્થંકરો દ્વારા શું કરવામાં આવ્યું હશે? તીર્થંકરો દ્વારા જીન શાસનની આજના દિવસે પોતાના શ્રી મુખેથી પોતાના યોગ બળથી સ્થાપના કરવામાં આવી હશે. શાસનની સ્થાપના એટલે શું? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપી તીર્થની જે સ્થાપના થાય એ છે તીર્થ સ્થાપના. તીર્થ સ્થાપના થાય એટલે તેને તીર્થંકર કહેવાય. અને તીર્થના નિયમો સર્જવામાં આવે, તીર્થના નિયમો સર્જવામાં આવે એને કહેવાય છે શાસન. તો તીર્થ અને શાસનમાં ફરક શું? તીર્થ એટલે જે તારવામાં ઉપકારક છે તેવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે સ્વપરતારક છે, જે સ્વપરતારક છે એટલે સ્વને પણ તારે છે, અન્યના તારકમાં ઉપકારક બને છે. તો તે છે સાધુ, તે છે સાધ્વી, તે છે શ્રાવક, તે છે શ્રાવિકા. તેને તીર્થ કહેવાય છે. જે ઉપકારક બને તીર્થ છે. પણ ઉપકારકની જે વ્યવસ્થાઓ એને કહેવાય છે શાસન. જ્યારે વ્યક્તિ એકલો હોય ત્યારે એની પોતાની વ્યવસ્થા હોય અને જ્યારે વ્યક્તિ સમૂહમાં હોય ત્યારે તેની સમૂહની વ્યવસ્થા હોય. સમૂહની વ્યવસ્થાને શાસન કહેવાય. સમૂહની વ્યવસ્થાઓને શું કહેવાય? શાસન કહેવાય. બધા જ સાધુ, બધા જ સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા. તો પછી એમાં કેટેગરી, કઈ કેટેગરી? કોઈને ગણધર, કોઈને આચાર્ય, કોઈને ઉપાધ્યાય, કોઈને પ્રવર્તક, કોઈને સંત, તો કોઈને મહાસતીજી, સાધ્વી, કોઈને પ્રવૃત્તિની અને કોઈને મહાસાધ્વી. તો આ શાસનની જરૂર એકલાને નથી હોતી.
શાસનની જરૂર હંમેશા સમુદાયને હોય છે. જ્યાં પણ સમુદાય છે ત્યાં અલગ અલગ વિચારધારા છે. જ્યાં સમુદાય છે ત્યાં અલગ અલગ થિંકિંગ છે. અને જ્યાં અલગ અલગ થિંકિંગ છે તે થિંકિંગને અનુરૂપ વ્યવસ્થાઓ છે. જ્યાં ભગવાન એકલા વિચરે છે, જ્યાં તીર્થંકર સ્વયં પોતે એકલા વિચરણ કરતા હતા, ત્યાં સુધી એ શાસનમાં હતા કે તીર્થરૂપ હતા. ત્યારે તે પોતે તીર્થરૂપ હતા. ક્યાં તીર્થરૂપ હતા? તો કે જ્યારે ભગવાન વિચરણ કરતા હતા ત્યારે તે સાધુરૂપી તીર્થરૂપ હતા. ત્યારે તે તીર્થંકર રૂપી પણ હતા, ત્યારે તે સાધુરૂપી તીર્થરૂપી હતા. જેવા તે કેવલ્યન પામે છે તો ભગવાન આચાર્ય પણ ન બન્યા, ભગવાન ઉપાધ્યાય પણ ન બન્યા, ભગવાન ગણધર પણ ન બન્યા. ભગવાન સીધા ટોપ સ્ટેપ પર, એટલે પેલા વિચરણ કરતા ત્યાંથી સાધુ, અને કેવલ્યન પ્રગટ થયું એટલે સીધા તીર્થંકર. પણ તીર્થંકર તરીકે પણ ક્યારે? કેવલ્યન થયું ત્યારે તીર્થંકર નહીં. તીર્થયરા, જ્યારે તેમણે તીર્થની સ્થાપના કરી ત્યારે તે વાસ્તવિક તીર્થંકર. તીર્થની સ્થાપના પહેલા એણે પોતાની પાત્રતા અને યોગ્યતાને, તીર્થની સ્થાપના પહેલા એમણે પોતાની પાત્રતા અને યોગ્યતાને પ્રૂવ કરી. શેના દ્વારા પ્રૂવ કરી? તો કે તેમને પોતાના કેવલ જ્ઞાન અને કેવલ દર્શન દ્વારા, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન જ્યાંથી પ્રગટ ન થયું ત્યાંથી તે શ્રમણે ભગવમ મહાવીર, ત્યાંથી તે શ્રમણ મહાવીર તરીકે વિચરણ કરતા રહ્યા. અને જેવા કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે હવે શું બની ગયા? હવે તે તીર્થંકર બનવાની પાત્રતાવાળા થઈ ગયા. હજી તીર્થંકર બન્યા નથી. કેમ? તીર્થકર, તીર્થને કરે ત્યારે તીર્થંકર. તીર્થ એમણે કરવાની શરૂઆત કયા દિવસથી કરી? જે દિવસે દીક્ષા લીધી એ દિવસે કરી? તો કે નહીં, જે દિવસે વૈશાખ શુદ્ધ 11 દિવસ હતો, આજનો જે દિવસ હતો, તો આજના દિવસે તેમનું તીર્થંકરપણું સિદ્ધ થયું. કેમ? તો કે તે બીજાને તારવા માટે ઉપકારક બની શક્યા. તે બીજાને તારવા માટે ઉપકારક બની શક્યા. તો બીજાને તારવા માટે ઉપકારક બન્યા તેમણે શું કર્યું? તો કે આજના દિવસે એમણે ગણધરોને, સાધુઓને, સાધ્વીજીઓને દીક્ષા પ્રદાન કરી, સંયમ પ્રદાન કરી અને આખી એક સિસ્ટમ સેટ કરી. શેની સિસ્ટમ સેટ કરી? તો કે જેને મારા તીર્થંકરના જ્ઞાન સુધી પહોંચવું છે, જેને મારા વિતરાગતાના સ્ટેટ સુધી પહોંચવું છે, જેને મારે આ લેવલ સુધી જેને પણ પહોંચવું છે, તેમણે શું કરવાનું રહેશે? તો કે તેમને પહેલા 4 સિસ્ટમ છે. જો તે સ્ત્રી વેદવાળા છે યા તે પુરુષ વેદવાળા છે. નપુંસક વેદને આ બંનેમાંથી કોઈ જગ્યા ઉપર સ્થાન નથી મળતું. તો આમાં કોને સ્થાન મળે છે? તો કે જે સાધુ રૂપમાં બની શકે છે, જે સાધ્વી રૂપમાં બની શકે છે, શ્રાવક રૂપમાં બની શકે છે, શ્રાવિકા રૂપમાં બની શકે છે. એટલે તીર્થંકરોએ જ્યારે સર્વપ્રથમ પહેલા પોતાની પાત્રતા પ્રૂવ કરી, પહેલા પોતાની યોગ્યતા વિકસિત કરી, પહેલા પોતાનું સ્થાન સિદ્ધ કર્યું, પહેલા પોતાનું લેવલ અપ કર્યું. એક લેવલ પોતાનું જ્યારે સ્ટેટ થઈ ગયું ત્યારે હવે એમણે શું કર્યું? બીજાને કહ્યું કે માર્ગ આ છે. એસ મગ્ગોતી પન્નતો જીણેહિમ વરદંસિહિમ. વરદર્શી એટલે કે જેનું સૌથી શ્રેષ્ઠ દર્શન હતું, જેની પાસે કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિને સમજવા માટેની સમ્યક સમજ હતી, જેની પાસે લોક સ્થિતિને સમજવાની સમ્યક દ્રષ્ટિ હતી. જીણેહિમ વરદંસિહિમ, તો કે જે વર એટલે ઉત્કૃષ્ટ, દંસિમ જે ઉત્કૃષ્ટ દર્શન છે, એને ઓવરઓલ બધું જ દર્શન હતું. એવી દર્શન જ્યારે એણે પ્રાપ્ત કર્યું ત્યારે એમણે શું કર્યું? એ સમગ્ગોતી નાણમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવોતઃ એ સમગ્ગોતી પન્નતો જીણેહિમ વરદંસિમ. ત્યારે એમણે જ્ઞાનરૂપી, દર્શનરૂપી, ચારિત્રરૂપી, તપરૂપી આખા મોક્ષ માર્ગની સ્થાપના કરવા રૂપે શું કર્યું? તો કે એમણે ત્યારે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપી તીર્થની સ્થાપના કરી. તરે તે તીર્થ, તારે તે તીર્થ, તરે તે તીર્થ અને તારે તે તીર્થ. જેનું સ્વયંનું આત્મસિદ્ધિનું લક્ષ્ય છે, જેનું સ્વયંનું આત્મસિદ્ધિનું લક્ષ્ય તે, અને જેને આત્મસિદ્ધિ કરાવી છે તે. એટલે જે ઉપલક્ષણથી કરાવે છે અને પોતે જે કરે છે, તો કરવું અને કરાવવું રૂપ, જે તીર્થ રૂપ જે બની જાય છે તે છે તીર્થંકર અવસ્થા. હવે જ્યારે તેની તીર્થંકર અવસ્થા તીર્થને સર્જી દે છે
ત્યાં તીર્થંકર રૂપમાં આવી જાય છે. હવે તીર્થંકર રૂપમાં આવી જાય કે સર્જી તો દીધા, હવે અમારે કરવાનું શું? તમે અમને મોક્ષ માર્ગ છે એમ કહ્યું અને અમે તમને સમર્પિત થઈ ગયા, એટલે તમે અમને દીક્ષા આપી, તમારા શિષ્ય રૂપમાં સ્થાપિત કરીએ. હવે શિષ્યનો વ્યવહાર શું? તીર્થંકરોના શિષ્યનો વ્યવહાર શું? તો ગણધરનો વ્યવહાર શું, આચાર્યનો વ્યવહાર શું, ઉપાધ્યાયનો વ્યવહાર શું, સાધુનો વ્યવહાર શું, સાધ્વીજીનો વ્યવહાર શું, એનું જીવન કેવું? એકલા છે એને કોઈ વ્યવહાર નથી. જ્યાં બે છે ત્યાં વ્યવહાર છે, જ્યાં અનેક છે ત્યાં વ્યવહાર છે. જ્યાં એક છે ત્યાં કોઈ વ્યવહાર નથી, કેમ કે એક છે ત્યાં કોમ્યુનિકેશન નથી, એક છે ત્યાં કોઈ કનેક્શન નથી, એક છે ત્યાં કોઈ સિસ્ટમ નથી, ત્યાં તેને પોતાના આત્મભાવથી જીવવાનું છે. પણ હવે બે છે તો બે કેવી રીતે રહેવાનું? અનેક છે તો અનેક કેવી રીતે રહેવાનું? અનેક શ્રાવકો છે, અનેક શ્રાવિકાઓ છે, અનેક સંઘો છે, અનેક સંતો છે, અનેક સતીજી છે, તો શું કરવાનું? તો કે આખે હવે એની સિસ્ટમો સેટ કરવી પડશે. તો એ સિસ્ટમને સેટ કરવા માટે ભગવાને શું આપી દીધું? શાસન. એટલે શાસનની વ્યાખ્યા શું થઈ? જેમાં બધા નિયમો, જેમાં બધી આચારો, જેમાં બધી વિજ્ઞપ્તિઓ, જેમાં બધી પ્રેરણાઓ, જેમાં પુરુષાર્થના પગથિયાઓ સર્જે. આ સ્ટેપ પછી તમારે આ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. જ્ઞાનમાં આવી રીતે આગળ વધવું, દર્શનમાં આવી રીતે આગળ વધવું, ચારિત્રમાં આવી રીતે વધવું, તપમાં આવી રીતે આગળ વધવું. જ્ઞાનમાં આગળ વધવા માટે આ નિમિત્તનો યોગ લેવો, આ નિમિત્તનો યોગ ન લેવો. દર્શન વિશુદ્ધિ કરવા માટે આ યોગ્ય છે, આ અયોગ્ય છે. ચારિત્ર વિશુદ્ધિ માટે આટલા આટલા સ્ટેપ કરવા, આટલા આટલા સ્ટેપ ન કરવા. તપ આવા આવા પ્રકારે કરવું, આવા આવા પ્રકાર ન કરવું. આખી જે સિસ્ટમ સેટ કરવામાં આવે એને શું કહેવાય? સિસ્ટમ શેનાથી બને? તો સિસ્ટમ હંમેશાને માટે ફોલોઅપના જેટલા પણ સ્ટેપ્સ હોય એનાથી બને. તે ફોલોઅપના જેટલા પણ સ્ટેપ્સ હોય એને શું કહેવાય? ફોલોઈંગ જેટલા પણ સ્ટેપ્સ હોય એને શું કહેવાય? તો કે એને શાસન કહેવાય. શું કહેવાય છે? એને શાસન કહેવાય છે. શાસન શેનાથી ચાલે છે? શાસન શેનાથી ચાલે છે? શાસન શેનાથી ચાલે છે? શાસન શેનાથી ચાલે? શાસન શેનાથી ચાલે? નહીં, શાસન ચાલે જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારથી. એટલે શાસન શેનાથી ચાલે છે? 4 પ્રકારના આચારથી. એ આચારને કરવાવાળા કોણ છે? એ આચાર બતાવવાવાળા કોણ છે? તીર્થંકર. એ આચારનું પાલન કરવાવાળા કોણ છે? તો કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તો આચારને શું કહેવાય? કોડ ઓફ કન્ડક્ટ. શું કહે એને તમે? યસ, કે સિસ્ટમ્સ બધી કે આમ કરવાનું છે, આમ નથી કરવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું. તો એને શું કહેવાશે? તો આખી જે આ વ્યવસ્થાઓ જે સર્જી, આખી આ જે વ્યવસ્થાઓ જે સર્જાઈ છે શેનાથી સર્જાઈ છે? આખી જે વ્યવસ્થાઓ સર્જાઈ છે તે શેનાથી સર્જાય છે? શાસનથી. શાસન શેનાથી સર્જાય છે? તીર્થંકરોથી. તીર્થંકરો શેના સર્જક છે? તીર્થંકરો બે વસ્તુના સર્જક છે. તીર્થના પણ સર્જક છે અને શાસનના પણ સર્જક છે. તો કોઈ પૂછે કે તીર્થમાં ને શાસનમાં ફરક શું? તો કે તીર્થ તે વ્યક્તિનું નામ છે અને શાસન વ્યવસ્થાનું નામ છે. તીર્થ વ્યક્તિનું નામ છે અને શાસન વ્યવસ્થાનું નામ છે. જો વ્યવસ્થા ન હોય, જો વ્યવસ્થા નહીં હોય તો શું થશે? માનો કે કોઈ રોડ બનાવવામાં આવ્યો, રોડ પર બધી ગાડી ચાલે છે, તો બધી ગાડીની કોઈ સિસ્ટમ સેટ કરવામાં નથી આવી, તો બધી ગાડીનું શું થશે? કોઈ ગમે ત્યાં ચાલશે તો શું થઈ જશે? ઓકે, તો રોડના સિસ્ટમ શું છે? એકે લેફ્ટમાં ચાલવાનું, એકે રાઇટમાં ચાલવાનું. ઓવરટેક કરવું હોય તેને લેફ્ટથી જવાનું, રાઇટથી નહીં જવાનું. એવા બધા શું કરી દેવામાં? જ્યાં રેડ સિગ્નલ હોય ત્યાં ઊભા રહેવાનું, જ્યાં ગ્રીન સિગ્નલ હોય ત્યાં આગળ વધવાનું, જ્યાં સ્પીડ બ્રેકર આવે ત્યાં બ્રેક મારવાની, જ્યાં ગતિ સ્પીડ લિમિટ લખેલી છે તે એટલી લિમિટમાં ચાલવાનું, જ્યાં હોર્ન નથી મારવાના એનો ઝોન કરવામાં આવ્યો કે અહીંયા હોર્ન નથી મારવાના. એમ બધી અલગ અલગ સિસ્ટમોને શું કરી દેવામાં આવી? સેટ કરવાનું. જો સિસ્ટમ પ્રમાણે ચાલે તો એક્સિડન્ટ નથી થતા, અને જો સિસ્ટમની બહાર નીકળશે તો પાછું શું થશે? તો શું તે સિસ્ટમ જે છે તે મોક્ષ છે? તો કે સિસ્ટમ મોક્ષ નથી, પણ સિસ્ટમ મોક્ષ માર્ગને ઇઝી બનાવવાના વે છે. જો પ્રોપર સિસ્ટમ છે તો બધી ગાડી ઇઝીલી ત્યાંથી ડેસ્ટિની સુધી પહોંચે છે, અને જો નથી તો શું થશે?
તો ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થશે. એક્સિડન્ટ થશે તો એનો તો પ્રોબ્લેમ શું? એક્સિડન્ટ થાય એ પ્રોબ્લેમ નથી. એક્સિડન્ટ થવાથી તમારી ડેસ્ટિની શું થશે? દૂર થશે. એમ શાસનના જેટલા પણ રૂલ્સ છે, શાસનના જેટલા રૂલ્સ બનાવવામાં આવ્યા છે, તે શેની માટે છે? તો કે અનેકો જ્યારે મોક્ષમાં જઈ રહ્યા છે, ત્યારે શું થાય? આ સિસ્ટમ લાગુ પડે. પણ હવે અનેકો નથી ને એકલા જ છે. ભગવાને કીધું, એની માટે ભગવાને કીધું, નયા લભેજા ન્યૂણમ સહાયમ ગુણા હિયમ વા ગુણો સમવા એકોવી પાવામ વિવજ્યંતો વીરેચ કામેસુ અસજ્જમાણો. કે જ્યારે તમે બધા નથી, નયા લભેજા ન્યૂણમ સહાયમ, તમને કોઈ નિપુણ વ્યક્તિની સહાયતા નથી મળતી અને તમારે એકલા જવાનું છે, તો એકલા જવાની સિસ્ટમ પાછી આ છે. અને સાથે જવાનું છે તો સાથે જવાની સિસ્ટમ પાછી આ છે. તો બંને પ્રકારની સ્થિતિઓ છે. કેવા પ્રકારની સ્થિતિઓ છે? એકલા જે છે તે તીર્થંકરો છે, સમુદાયમાં જે છે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા છે. તો આજનો આખો દિવસ વિચાર કરો, કલ્પના કરો કે રજવાલિકા નદીના કિનારાઓ પર એકલા મહાવીર વિચરણ કરતા, સમણ મહાવીર વિચરણ કરતા હતા, પોતાના રૂલ્સને ફોલો કરી રહ્યા હતા. ક્યાંય પણ કોઈ જગ્યા પર આસક્તિ વગર, મોહ વગર, વિતરાગતાના માર્ગ પર આગળ વધતા અહીંયાથી ત્યાં વિચરણ કરતા ધ્યાનમાં, મૌનમાં, સાધનામાં દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ, જે દિવસે એમણે દીક્ષા લીધી તે દિવસથી લઈ અને આજનો દિવસ એટલે 12.5 વર્ષ સુધી કન્ટિન્યુ એક લક્ષ્ય સાથે. અને હવે રજવાલિકા નદીના કિનારા પર આવ્યા હશે, એ વૃક્ષની નીચે ઊભા હશે અને ઊભા જ્યારે પોતાની સાધના કરતા હશે, અચાનક એના અંદરમાંથી સંકલ્પ પ્રગટ થયો હશે કે મારે ગોદુહિકા આસનમાં બેસીને હવે ઉત્કૃષ્ટ પ્રકારે ધ્યાન સર્જવું છે. અને જ્યાં સુધી મને હવે કેવલ્યન પ્રગટ ન થાય, જ્યાં સુધી મારું લક્ષ્ય સિદ્ધ નથી, ત્યાં સુધી હું આ સ્થાનમાંથી ને આ આસનમાંથી હું ચલિત નહીં થાવ. એમણે દ્રઢ સંકલ્પ કર્યો હશે. અને એ દ્રઢ સંકલ્પ લઈ અને પ્રભુ જ્યારે સ્વયં બિરાજમાન થઈ ગયા હશે, અને બિરાજમાન થયા પછી 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, પોણી કલાક, 2 કલાક, 3 કલાક, અને આખી મધ્યરાત્રિ પસાર થઈ ગઈ હશે. એ પળ, એ ક્ષણ, એ ઘડી પોતાની કસોટી થતી હશે, પોતાની અંદરમાંથી અકળામણ થતી હશે. એ આસન પર બેઠા રહેવા માટેની, આમને રહેવા માટેની પોતાનું શરીર બળ પણ જોતું હશે, પોતાનું મનોબળ જોતું હશે, પોતાનું આત્મબળ જોતું હશે. 3 ભેગા થયા હશે. શરીર બળ એમને 12.5 વર્ષે સાધના કરીને કળવી લીધું. મનોબળ એમણે સહનશીલતાને ગજબની ડેવલપ કરી અને કળી લીધું. અને આત્મબળ અંદરમાંથી સંકલ્પબદ્ધ હતું કે હવે મારે આમાંથી ત્યાંથી ઊભા નથી થવું. આ 3 વસ્તુ જ્યારે થઈ હશે, અને પછી જે ક્ષણે એના બધા જ કર્મો ક્ષય થતા હશે, અને પહેલી ક્ષણ એવી આવી હશે કે જાણે બધા જ આત્માઓ પરના આવરણો દૂર થતા હશે. અને આમ સેકન્ડના લાખમાં ભાગમાં અચાનક એક સાથે લોકાલોક પ્રકાશક, સર્વ કર્મોનું ક્ષય કરનારું અને બધા જ આખા લોકનું મહાદર્શન કરાવનારું, અલોકનું પણ દર્શન કરાવનારું, જે ક્ષણે એમને કેવલ જ્ઞાનનું તેજ લીસોટું જાણે કે પરમ પ્રકાશ પથરાઈ ગયો હશે, અને આખું કેવલ જ્ઞાન એની અંદરમાંથી પ્રગટ થઈ ગયો હશે. કર્મના આવરણ, જ્ઞાનાવણી, દર્શનાવણી, મોહની અંતરાય, 4 કર્મો જ્યારે ક્ષય થઈ ગયા હશે, અને આત્માની એ ઉચ્ચતમ દશામાં જ્યારે પ્રવેશ કર્યો હશે, આસન કયું હશે? ગોદુહિકા. અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, હવે બધું દેખાઈ રહ્યું છે. એમને આસનમાં રહેશે કે તરત ઊભા થઈ જશે? એમને આસનમાં ત્યારે બેઠા રહ્યા હશે કે ઊભા થઈ ગયા હશે? પોતાને જે પ્રગટ થયું એનું આશ્ચર્ય હશે, એનો કોઈ આઘાત હશે, એનો કોઈ આનંદ હશે, એનો કોઈ વિષાદ હશે, એની કોઈ અંદરમાંથી કોઈ કશું જ નહીં, અને અંદરમાંથી એકદમ વિતરાગતા સુધી પામ્યો તેનો કોઈ ઉત્કૃષ્ટ આનંદ નહીં, અને ન પામ્યાનો કોઈ ખેદ નહીં, એવી એકદમ વિતરાગ દશામાં પ્રવેશ થઈ ગયો હશે. એટલે કેવળ જ્ઞાન જ્યારે પ્રગટ થયું હશે ત્યારે કેવળ જ્ઞાનને પણ તે જ્ઞાતા દ્રષ્ટા ભાવથી, વિતરાગ ભાવથી, કોઈ પણ જાતના વિકલ્પ રહિત, કોઈ પણ જાતના ન ઉત્કંઠા, ન અજ્ઞાનતા,
ન કંઈક પામ્યાનો અનેરો આનંદ, કે ન કોઈ જ જાતનો આમ એકદમ સમદ્રષ્ટા, એકદમ વિતરાગ દ્રષ્ટા. અને વિતરાગતા પ્રાપ્ત થઈને પછી જ્યારે થતું હશે ત્યારે એમાં પણ પોતે એકદમ બધું જ એમને દેખાણું હશે. માનો કે આપણી સાથે અચાનક એવું થાય તો આપણે ઊભા થઈ ગયા, જે આસનમાં એમાંથી હલી ગયા, એથી ભગવાન એના એ આસનમાં આમ ને એમ છે. અને પછી પોતાની યોગની સ્થિતિ નિહાળી અને પોતે શું થયા હશે? ઊભા થયા હશે. અને એ સમયનું આખું લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન પ્રગટ થયું હશે. અને હવે ઋજુવાલિકાથી નિહાળતા હશે કે મારે ક્યાં જવાનું છે, કઈ તરફ જવાનું હશે? રાજગૃહી તરફ જવાનું હશે. પણ પેલી દેશને એમણે ક્યાં આપી દીધી? રાજગૃહમાં જઈને આપી કે ત્યાં રજવાલિકાના કિનારે આપી દીધી? તો કે રજવાલિકાના કિનારે ના આપી, એમણે તરત વિહાર શરૂ કર્યો. કેમ? તો કે ભગવાનને પોતાના કેવલ જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ ભવ્ય જીવોની તારનારી ભૂમિ તરીકે રાજગૃહી દેખાતી હશે. ભવ્ય જીવો તરતા હશે, એ ભૂમિ દેખાતી હશે. અને જગતના સર્વ જીવોનો તારક બની ગયો છું, ઉદ્ધારક બની ગયો છું, એવી અનુભૂતિ સાથે મારે બધા જીવોનું સવે જીવ કરું શાસન રસ્યના ભાવ સાથે ભગવાનના જ્યારે સ્ટેપ્સ એક પછી એક ઉપડતા હશે. કેવલન ક્યારે પ્રાપ્ત કર્યું? કેવલન ક્યારે પ્રાપ્ત કર્યું? દસમના. અને આજે શું છે? 11. એટલે ગઈકાલે તેમણે કેવલન પ્રાપ્ત કર્યું હશે અને પછી એમણે વિહાર શરૂ કર્યો હશે. અને વિહાર કરતા રાજગૃહની બહાર પધાર્યા હશે. અને જો તો ખરા, રાજગૃહની બહાર પધારીને જેવી દેશના આપવાની શરૂઆત કરી હશે, આખી દેશના આપી દીધી. ભગવાનને ખબર હોય કે નહીં? કેવલ જ્ઞાન. ભગવાનને ખબર શું? આખી દેશના આપું છું, પણ મારી પેલી દેશનાથી કોઈ આત્મા ગણધર બનવાને યોગ્ય મારી પાસે નહીં આવે. એટલે કે એમની પાસે આવ્યા તો હજારો, એમની પાસે પધાર્યા હજારો નગરજનો. કેવલજ્ઞાન પામ્યા પછીના પ્રથમ સમોસણમાં સોનાનો ગઢ, રત્નના કાંગરા, રત્નનો ગઢ, મણિરત્નના કાંગરા, એટલું ભવ્ય સમોસણ જોઈને હજારો લોકો આવ્યા હતા. પણ હજારો લોકોમાંથી ભગવાનને દીક્ષા આપવાનું મન થાય. ભગવાનની પાસે પ્રથમ સમોસણમાં એક પણ પાત્રવાન આત્મા ના આવ્યા. ભગવાન જેવા ભગવાનનો યોગ પામીને, એનું ધર્મ શ્રવણ કરીને, બધાને તો સાચું છે, યોગ્ય છે, સારું છે, બધું જ છે, બધા આવ્યા હતા એવા. અને ભગવાને બીજે દિવસે, આજના દિવસે ફરી પાછી બીજી દેશના બીજો ઉપદેશ, બીજું જ્ઞાન. અને જેમ વહેલી સવારથી શરૂ કર્યો હશે અને બરોબર અત્યારે પહેલો પ્રહર પૂરો થવાનો હશે. અને એવા સમય ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, એવા 11 બ્રાહ્મણો, 11 બ્રહ્મ પુરુષો, 11 એવા ભાવિક આત્માઓ હજારોની વચ્ચે અલગ હશે. આવે હજારો, સાંભળે હજારો. એની વચ્ચે પાછી એની પાત્રતા, એની યોગ્યતા, એની ક્ષમતા, એની જ્ઞાન પીપાસા, એની અંદરની ગણધર લબ્ધિ, એની અંદરમાંથી પ્રભુનું તમામ જ્ઞાન ગ્રાસ્પિંગ, ગ્રહણ કરી શકે એવી ઉચ્ચતમ પાત્રતા. કેવી શ્રેષ્ઠ એવી પાત્રતા હશે કે જે પ્રભુની સમક્ષ આવીને ઉભા રહ્યા હશે. હજારો આત્માએ કીધું હશે, પ્રભુ અમને તારો ઉગારો. એમાંથી આ 11 આત્માઓ જ્યારે ઉભા રહ્યા હશે, પ્રભુએ 11ને અલગ પાડ્યા હશે કે ઓટોમેટિક 11 અલગ આવી ગયા હશે? પ્રભુએ એ 11ને અલગ પાડ્યા હશે. તમારામાંથી એક આવો, તમારામાંથી એક આવો, તમારામાંથી એક આવો, એમ અલગ પાડ્યા હશે કે ઓટોમેટિકલી 11 જ પેલા સૌથી પ્રથમ આવીને ઉભા રહી ગયા હશે? એક આવ્યા,
એક ત્યાં ઊભા હતા, પ્રભુ પાસે બીજા આવ્યા, પ્રભુ એનું સમાધાન આપ્યું. ત્રીજા પધાર્યા, ત્રીજાનું સમાધાન આપ્યું. ચોથા પધાર્યા, ચોથાનું સમાધાન આપ્યું. પાંચમા પધાર્યા, પાંચમાનું સમાધાન આપ્યું. એટલે દરેકને પ્રભુએ તેના નામથી ઉચ્ચારણ કરીને, પ્રભુએ દરેકને તેના નામથી ઉચ્ચરિત કરીને, ગૌતમ તમારા મનમાં આ પ્રશ્ન છે, અગ્નિવતી તમારા હૃદયમાં આ પ્રશ્ન છે, વાયુવતી તમારા હૃદયમાં આ પ્રશ્ન છે. એમ એક એના પ્રશ્નોનું, એટલે જેવા જ્યાં બેઠા હશે, જ્યાં આવતા હશે, જ્યાં બેઠા હશે, ત્યાંથી સીધા ઊભા. હા, મારા મનમાં આ જ ચાલે છે. એટલે પ્રભુએ પોતાના જ્ઞાનનો એવો ચમત્કાર સર્જી દીધો કે સામે ગણધરોએ નમસ્કાર સર્જી દીધો. એવો ચમત્કાર સર્જી દીધો કે સામે એનો નમસ્કાર થઈ ગયો. નમસ્કારથી આવીને ઉભા રહી ગયા. ઓહો, એટલે મનનું જેવું સમાધાન થયું, એ સમાધાન એવી સમાધિ આપી કે સમાધિ અંદરમાંથી પ્રેરણા આપી. હવે તો આ જ ચરણે, હવે તો આ જ શરણે, હવે તો આ જ સાનિધ્ય મારે મારા આત્માનું શું કરવું છે? મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. અને એમ કરીને તમામ 11 આત્માઓ જ્યારે વંદના કરીએ ત્યારે વંદના કંઈ શીખવાડમ નહીં આવી કે તીખુતું અયણમ પેણમ, પણ એ ઓટોમેટિક જ એનાથી ભાવથી વંદના ભાવ થઈ જ ગયો હશે. અને જ્યારે પ્રભુને સ્વયંને પ્રદક્ષિણા ફરતા હશે, જ્યારે તે પ્રભુને સ્વયંને પ્રદક્ષિણા ફરતા હશે અને ફરતા 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 પ્રભુને વિનંતી કરતા હશે કે પ્રભુ અમને તારો, અમને ઉગારો, અમને તમારા શરણમાં સ્વીકારો. તમારું જે અનુશાસન હશે તે સ્વીકારીએ છીએ. તમે મારા પર જે અનુશાસન કરો તે સ્વીકારીએ છીએ. તમે જે આજ્ઞા આપો તે સ્વીકારીએ છીએ. તમે જે પ્રેરણા આપો તે સ્વીકારીએ છીએ. પણ હું જ્ઞાનનો પ્રેમી છું, તમારો નહીં. હું કોનો પ્રેમી છું? જ્ઞાનનો પ્રેમી છું, દર્શનનો પ્રેમી છું, ચારિત્રનો પ્રેમી છું, તપનો પ્રેમી છું. માટે પ્રભુ, તમારા નયનમાંથી વરસતા જ્ઞાન, તમારા નયનમાંથી વરસતા દર્શન, તમારા વચનમાંથી પ્રગટતું ચારિત્ર અને તમારા જીવનમાંથી પ્રગટતું તપ, એના શરણે અમે આવવા, એના શરણે હું આવવા માટે આપને વિનંતી કરી રહ્યો છું. અને પછી 11 આત્માઓને પરમાત્માએ પોતાના દ્રષ્ટિનું દાન આપીને, પરમાત્માએ પોતાની દ્રષ્ટિનું દાન આપીને, એની અંદરની યોગ્યતા અને પાત્રતાને પ્રગટ કરીને એવો પ્રેમ વરસતો હશે પ્રભુનો, એવું જ્ઞાન વરસતું હશે પ્રભુનું, એવું દર્શન પ્રગટતું હશે પ્રભુનું, એવા ભાવ એની મુખમંત્રામાંથી અહોભાવિત પ્રગટ થતા હશે. અને એ સમયે જ્યારે પ્રભુએ એમને કરેમી ભંતે સામયમ સવમ સાવજ્યમ જોગમ પચખામી, જ્યારે આખો પાઠ ભણાવ્યો હશે, અને જેવો પાઠ ભણાવ્યો હશે તરત જ એમની ગણધર લબ્ધિ પ્રગટ થઈ હશે. અને જેવી ગણધર લબ્ધિ પ્રગટ થઈ હશે એટલે પ્રભુએ પોતાની આંખો દ્વારા ઉપન્નેવા વિગમેવા ધુવેવા, ઉપન્નેવા વિગમેવા ધુવેવા, ઉપન્નેવા વિગમેવા ધુવેવા, ઉપન્નેવા વિગમેવા ધુવેવા, આવા મંત્રનું શ્રેષ્ઠ ઉચ્ચારણ કર્યું હશે. અને શ્રેષ્ઠ ઉચ્ચારણને જે અહોભાવથી ગણધર ભગવંતોએ ઝીલ્યા હશે, જે ઉત્કૃષ્ટ અહોભાવથી તે સમયના તે આત્માઓએ તેનો સ્વીકાર કર્યો હશે. અને એ જ સમય એમને એ જ જ્ઞાન, ચતુર્થ મન પર્યવ જ્ઞાનની સાથે, અવધિ જ્ઞાનની સાથે પ્રભુના જ્ઞાનનો વરસતો વરસાદ એના ઉપર વરસ્યો હશે. અને 11 આત્માઓએ જ્યારે ગણધર રૂપનું સ્થાન ગ્રહણ કર્યું હશે, એ સેકન્ડે પ્રભુના અંતરમાંથી પ્રગટતું તમામ જ્ઞાન આઈ ટુ આઈ, સીધે સીધું પ્રવેશ કરી ગયો હશે. કોનામાં પ્રવેશ કરી ગયો હશે? એ જે ઉત્કૃષ્ટ દશા, એ જે ઉત્તમ દશા, એ આત્માઓ કેવા ધન્ય થયા હશે, એ આત્માઓ કેવા પાવન થયા હશે, એ આત્માઓનો વિનય કેવો હશે, એ આત્માઓની વિલક્ષણતા કેવી હશે, એ આત્માઓની પાત્રતા કેટલી કેળવી હશે, એ આત્માઓની આંતરિક કેવી ઉચ્ચ દશા હશે કે પ્રભુએ સ્વયં તેને 12.5 વર્ષ સુધી જેટલું પ્રાપ્ત કર્યું તે બધું જ અર્પણ કરી દીધું.
જેટલું જ્ઞાન પ્રભુએ 12.5 વર્ષની સાધનાથી પ્રાપ્ત કર્યું એ અંશે અંશ તમામે તમામ અર્પણ કરી દીધું. એની સામેવાળાની પાત્રતા, સામેવાળાની યોગ્યતા, સામેવાળાના કેવા પ્રકારના સમર્પણના ભાવ હશે કે પ્રભુએ સંપૂર્ણપણે અર્પણ કરી દીધું. હવે અર્પણ તો થઈ ગયું. તરત જ ગણધરોને કહ્યું, શું ગણધરોને સાઈડમાં જેવું થયું તરત સાઈડમાં મૂકી દીધા. એમ નહીં કે એના પાછું હા હવે તમે જ મારા ખાસ, તમે જ મારા મેઇન, એમની તરત એમને સાઈડમાં મૂકી દીધા. તરત જ ચંદના શું તરત એમને ચંદનાને પણ આગળ બોલાવ્યા અને તરત જ એમને પણ શું કર્યું હશે? એમને પણ પ્રેરણા આપી હશે, ભાવ જગાડ્યા હશે અને ત્યાં ને ત્યાં એમનો પણ શું કર્યું હશે? હવે આમાંથી જેટલા આવ્યા હતા ને એમાંના એકે દીક્ષા લેવાના વિચાર સાથે નહોતા આવ્યા. આમાંના જેટલા પણ આવ્યા હતા એ કોઈ ઘરથી તૈયારી કરીને નહોતા આવ્યા. આમાં જેટલા પણ આવ્યા હતા એના કોઈ ઉપકરણ કે કાંઈ લઈને નહોતા આવ્યા. એટલે થયું શું? તરત જ દેવલોકના દેવો હાજર હતા. શું? વરાવવા માટે. ઉપકરણ વરાવવા માટે હાજર હતા. એ વરાવનારા કેટલા ધન્ય થઈ ગયા હશે કે પ્રભુના શાસનની સ્થાપના જ્યારે થઈ રહી છે, જેના દ્વારા હજારો સાધુ સાધ્વીજી જે ગંગામાંથી કેનાલો બનાવવાની છે, જે હિમાલયમાંથી ગંગા સર્જાણી અને ગંગામાંથી બધી કેનાલો સર્જવાની છે, એ તમામે તમામના મેઇન આત્માઓને દેવલોકના દેવો તૈયાર ઉભા છે. પછેડી વોરાવો, રજોરણ વોરાવો, પાત્રા વોરાવો. અને એક જ્યારે વસ્તુ વોરાવતા હશે ત્યારે ચંદનાએ પહેલા ક્યારેય પણ પ્રભુનો વેશ જોયો નહીં હોય. કેમ પહેરવો એ ખબર નહીં હોય, પણ એ પ્રભુના જ્ઞાનનો, પ્રભુના પ્રેમનો એવો ધોધ એના પર વરસી ગયો હતો કે એને બધું જ એની મળે સૂજી આવતું હતું. વિનયવાન વ્યક્તિને બધું જ સૂજી આવે. વિનયવાન વ્યક્તિની અંદરમાંથી બધું જ પ્રગટ થયા કરે. એની વિનયક બુદ્ધિ એવી હોય કે એને કાંઈ વસ્તુ માટે પ્રશ્ન ન આવે ને સીધે સીધું એને બધું સૂઝવા લાગે. આમ જ પહેરવાનું છે, આમ જ કરવાનું છે, મારે આમ જ કરવાનું હોય. એમ ધીરે ધીરે આખા કોઈને સમજાતું હશે. અને ચંદના પામોખાણમ જેટલા પણ સાધ્વીજીઓને એમને દીક્ષા આપી હશે આખું નાખું, એટલે એક બાજુ બધા સાધ્વીજી, તરત જ એક બાજુ બધા ગણધરો અને બીજા ઘણા બધા સાધુઓ, એક બાજુ તરત જ કેટલાય શ્રાવક શ્રાવિકા કીધું હશે આલિત્યણમ બંતેલો નો ખુલ્લું હમતા સંચાયમી, અમે એ બધા જેવા સક્ષમ નથી, તમે અમને શું આપો? શ્રાવકના વ્રત આપો. એટલે તરત જ ભગવાને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપી આખી શાસનની વ્યવસ્થા બતાડી દીધી કે જે લોકો સમર્થ છે તે સાધુ બને, સમર્થમાં અલ્પ છે તે શ્રાવક બને, તે શ્રાવક બને તે સાધ્વી બને, તે શ્રાવિકા બને. એવી રીતે ભગવાને આખી સિસ્ટમને જે દિવસે વ્યક્ત કરી અને જે દિવસે સિસ્ટમને સેટ કરી દીધી એ હતો આજનો શાસન સ્થાપના દિવસ, જેને કહેવાય છે બોલો, જેને કહેવાય છે વૈશાખ સુદ 11 શાસન સ્થાપના દિવસ.